નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સૈયદ રાજપરા ગામમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો, જેમાં ઘરમાં અંદર પ્રવેશી અને ઘરના અંદર રાખેલા એક પેટીમાં સોનાના દાગીના અને રોકડ રૂપિયા 4 લાખ, ટોટલ મળીને 6 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલની ચોરી થયેલી. આ ગુનો અનડિટેક હોય, પોલીસ મહાનિરીક્ષક સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવા માટે શરૂઆતથી પ્રયત્ન કરવામાં આવેલા અને એમના આ પ્રયત્નો અને એમને મળેલ બાતમીથી આ ગુનો એમને ડિટેક્ટ કર્યો છે. જેમાં ગુનો કરનાર એક બહેન છે, એ જે ફરિયાદી છે એના પડોશમાં જ રહે છે અને એના જે પોતે ધર્મના ભાઈ બનાવેલા એક ભાઈ જે એના પિયરના ગામના છે, એ 2 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવે છે અને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ, રોકડ નાણાં 4 લાખ તથા સોના ચાંદીના દાગીના રિકવર કરવામાં એલસીબીને સફળતા મળી છે. હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ નવા બંદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કરી રહ્યા છે. આરોપીઓ કોઈ ગુનાહિત કૃત્ય અગાઉથી ધરાવે છે? ના, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. કેટલા સમય પહેલા ચોરીનો બનાવ બનેલો છે? લગભગ 2-3 દિવસ પહેલાંનો બનાવ છે. બનાવનો ધ્યાનમાં આવ્યા પછી પોલીસ દ્વારા ખાનગી રીતે તપાસ કરવામાં આવેલી છે. ફરિયાદી ગઈકાલે પોલીસ સ્ટેશન આવીને ગુનો રજીસ્ટર કરાવેલો છે, પણ પોલીસને જે માહિતી મળેલી એના આધારે એક એલસીબીની ટીમ અને સ્થાનિક પોલીસ પણ એમાં પ્રયત્નો કરેલા, પરંતુ પોલીસના જે ગુનો રજીસ્ટર ગઈકાલે જ થયો છે એમાં ફરિયાદી પોતે ગુનો રજીસ્ટર કરાવવા માટે ગઈકાલે જ આવેલા. ત્યારબાદ એલસીબીની ટીમે પીઆઈ શ્રી સિંઘવ તથા એમની ટીમે ખૂબ જ ઉમદા કાર્ય કરી અને સતત બાતમીદારોથી માહિતી મેળવીને ગુનો ડિટેક્ટ કરેલો છે.